ભાજપ ધારાસભ્યની વંદે ભારત ટ્રેનમાં બારી પાસે બેસવાની જીદ હતી, જેના કારણે તેના સમર્થકોએ મુસાફરને ઢોર માર મારતા આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો, જાણો આ અહેવાલમાં. દિલ્હીથી ભોપાલ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસના એક્ઝિક્યુટિવ કોચમાં સવાર એક મુસાફર સાથે ઝાંસી રેલવે સ્ટેશન પર 6 થી 7 લોકો દ્વારા મારપીટ કરવામાં આવી હતી. આ મારપીટમાં મુસાફર લોહીલુહાણ થઈ ગયો હતો. તેનો આરોપ હતો કે આ મારપીટ ભાજપ ધારાસભ્ય રાજીવસિંહ પારીછાના ઇશારા પર કરાવવામાં આવી છે, કારણ કે પીડિતે ધારાસભ્યના કહેવા પર સીટની અદલાબદલી ન કરી, જેના કારણે ગુસ્સામાં આવેલા ધારાસભ્યએ પોતાના ગુંડાઓ બોલાવીને માર ખવડાવ્યો હતો. રાજીવસિંહ પારીછા ઝાંસીના બબીના બેઠક પરથી ધારાસભ્ય છે. ઘટનાના દિવસે તે પણ વંદે ભારત એક્સપ્રેસમાં સવાર હતા. તેમની સાથે તેમની પત્ની અને દીકરો પણ હતા. આરોપો અનુસાર ધારાસભ્ય એક મુસાફરની સીટ પર બેસવા ઈચ્છતા હતા અને તેને પોતાની સીટ પર બેસવાનું કહી રહ્યા હતા. જ્યારે મુસાફરે ધારાસભ્યની માંગનો ઇનકાર કર્યો તો બંને વચ્ચે વિવાદ થયો. બાદમાં ધારાસભ્યએ પોતાના માણસોને બોલાવ્યા અને મુસાફરને માર મારવામાં આવ્યો. આ મામલે જીઆરપી, આરપીએફ અને રેલવે અધિકારીઓએ ઘટનાનો સ્વીકાર કર્યો છે. વળી ધારાસભ્ય રાજીવસિંહે કહ્યું છે કે હું લેખિતમાં મારો પક્ષ મૂકીશ. હાલ ઝાંસી જીઆરપીમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન મધ્યપ્રદેશમાં પન્ના જિલ્લાના પૂર્વ પવઈ ધારાસભ્ય મુકેશ નાયક અને પૂર્વ મંત્રી રામનિવાસ રાવતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મુદ્દે વાત કરી હતી. તેમણે આ ઘટનાને લઈને રાજીવસિંહ પર આરોપ લગાવતા સુરક્ષા વ્યવસ્થા પર પણ અનેક પ્રશ્ન કર્યા છે. 1 घंटे पहले वंदे भारत ट्रेन में हुई एक घटना की तरफ मैं आपका ध्यान आकर्षित करता हूं. मैंने एक वीडियो शेयर किया है आपके लिए, जो 49 नंबर पर बैठे हुए एक बुजुर्ग व्यक्ति का दृश्य है. आप देखेंगे कि उनकी नाक से खून बह रहा है, अनेक स्थानों से खून बह रहा है और वो लहूलुहान अपनी सीट पर बैठे हुए हैं. सीट का नंबर है 49 नंबर सीट. घटना इस तरह से है कि बबीना के विधायक राजीव सिंह जी वंदे भारत ट्रेन में उसी बोगी में बैठे जिस बोगी में ये बुजुर्ग आदमी बैठा है. विधायक जी ने इस व्यक्ति से कहा कि आप हमारे साथ सीट एक्सचेंज कर लीजिए. इस बुजुर्ग व्यक्ति ने कहा कि मैं विंडो सीट पर बैठा हूं, इस पर लेग स्पेस ज्यादा है, मेरे घुटनों में दर्द है, इसलिए मैं सीट एक्सचेंज नहीं करता. और उन्होंने सीट देने से मना कर दिया. इसके बाद विधायक जी नाराज हो गए और वो झांसी स्टेशन पर उतरे. और झांसी स्टेशन पर उतरने के बाद उनके 20-25 समर्थक आंधी की तरह डिब्बे में घुसे और ये बुजुर्ग जिनका मैंने वीडियो डाला है, बड़ी निर्ममता के साथ इनके साथ मारपीट की. उसी बोगी में इनके पास वाली सीट पर भोपाल का एक नौजवान बैठा था. उसने मुझे पूरा वृत्तांत बताया. ये वीडियो उसने मुझे शेयर किया, वहां से भेजा और पूरी घटना की मुझे जानकारी दी. मैं आप सब लोगों को इन विधायक महोदय का जो आपराधिक रिकॉर्ड है वो संलग्न कर रहा हूं. जरा उसको देखिए, आपको समझ में आ जाएगा कि उत्तर प्रदेश में किस तरह का गुंडा राज चल रहा है. जनसेवक जो जनता की सेवा का वायदा करने के बाद जिनको वोट मिले हैं, वो लोगों को जूते से, डंडों से, घूंसे से और लातों से मार रहे हैं और पूरे लोग मूर्ख दर्शक बने हुए हैं. और ये पूरी कानून व्यवस्था को अपने हाथ में लेकर इस तरह से निर्ममता से गुंडागिर्दी और लोगों की पिटाई कर रहे हैं, इस तरह का गंदा व्यवहार कर रहे हैं. उसका एक नमूना आप देखिए. हाल ધારાસભ્ય રાજીવસિંહની ફરિયાદના આધારે કલમ 115(2) અને 352 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.